હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, તમારા કબાટમાં વધુ સામાન આપણે કેવી રીતે ગોઠવીશું તે તમને આ વિડીયોમાં હું જણાવવાની છું. તો પ્રોપરલી આપણે કબાટમાં ઓછી જગ્યામાં સરસ રીતે બધો સામાન ગોઠવી શકીએ તે આપણે આમાં જાણીશું. તો મેં સૌપ્રથમ એક થર્મોકોલ શીટ લીધી છે. તો તેને આપણે કબાટના માપની, જેમ કે જે ખાનું છે તેના માપનું આપણે કટ કરી લઈશું અને ત્યારબાદ તેને આપણે તેમાં ફિક્સ કરી દઈશું. તે મેં બે ખાના માટે બનાવ્યા છે, તો એવી રીતે બનાવવાના રહેશે. અને તમે જોઈ શકશો કે થર્મોકોલ શીટનો કેવી રીતે ઉપયોગ કર્યો છે એ પણ તમને ખ્યાલ આવશે. મેં કબાટમાં છે, પછી ડ્રેસિંગના ખાનામાં છે, એવી રીતે પણ મેં ઉપયોગ કર્યો છે. એ પણ તમે આ વિડીયોમાં સરસથી જોઈ શકશો. તો ચલો તમે વિડીયોને કન્ટિન્યુ રાખજો. મિત્રો, તમે જોઈ શકો છો કે મેં આવી રીતે બે પાર્ટ કટ કરી લીધા છે. ત્યારબાદ જે થર્મોકોલ શીટમાં એક્સ્ટ્રા થર્મોકોલ શીટ બચી છે તેને પણ આપણે તેનો રીયુઝ કરીશું. તો તેને પણ આવી રીતે કટ કરી લઈએ અને તેને પણ સાઈડમાં રાખી દઈએ. જો તમે જુઓ કે મેં આમાં આવી રીતે બે પાર્ટમાં તેને ગોઠવી લીધા છે અને તેના આવી રીતે 3 ખાના બનાવી લીધા છે. તો તમે એમાં જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે તેમાં કપડાં છે, બધી વસ્તુ છે, સરસથી ગોઠવાઈ ગઈ છે. અને જે બચેલો આપણે જે કટ કર્યા હતા સાઈડમાં નાના નાના બોક્સ જેવા, તેનો પણ મેં એમાં આવી રીતે ઉપયોગ કર્યો છે. તેમાં નાની રૂમાલ છે, સોક્સ છે, એ બધું પણ તેમાં રહી જાય છે. નાના બેબીના બધા કપડાં છે, એ બધું સરસથી રહી જાય છે. તો તમે જુઓ કેટલું ખૂબ જ સરસ લાગી રહ્યું છે. નાની બેબીની મારા પીગી બેંક કે છે તે પણ રહી ગઈ છે ને બધી વસ્તુ પણ સરસ રહી ગઈ છે. તો તમે તેનો થર્મોકોલ શીટનો આવી રીતે પણ ઉપયોગ કરી શકો છો અને ઓછી જગ્યામાં વધુ કપડાં વસ્તુનો સમાવેશ કરી શકો છો. તો હવે આ પણ મેં કર્યો છે ઉપયોગ. તેમાં પણ રૂમાલને બધું રહી જાય. પછી ડ્રેસિંગમાં જે કાચ છે તેમાં પણ મેં આવી રીતે બોક્સ છે તેને લગાવી દીધું છે. તો નાની નાની વસ્તુ છે, જેમ કે બિંદી છે, ક્રીમ છે, હેર પિન છે, એ બધું પણ તેમાં સરસથી રહી જાય છે. તો આવી રીતે પણ